સુરતના બારડોલી પંથકમાંથી ડિજિટલ અરેસ્ટનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। ત્યારે આ વખતે કોઈ સામાન્ય વ્યક્તિ નહીં પણ એક નિવૃત્ત સરકારી કર્મચારી ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યા છે। ત્યારે બારડોલીના તેનમાં રહેતા નિવૃત્ત કર્મચારી અજયભાઈ ચાવડાને કોઈ અજાણ્યા મોબાઈલ નંબર પરથી વિડીયો કોલ આવ્યો હતો, જેમાં તેઓને કહેવામાં આવ્યું હતું કે મુંબઈમાં જેટ એરલાઇન્સમાં 680 કરોડના ફ્રોડમાં તમારા બેંક એકાઉન્ટનો ઉપયોગ થયો છે, જેથી અમે એક બેંક એકાઉન્ટની વિગતો તમને મોકલીએ છીએ, તેમાં તાત્કાલિક પૈસા જમા કરાવો। જો કે આ વાત પર તેઓએ ધ્યાન ન આપ્યું, જે બાદ બીજે દિવસે પણ આવી જ રીતે વોટ્સએપ પર વિડીયો કોલ આવ્યો હતો, જેમાં મુંબઈના કોલાબા પોલીસ મથક જેવું સેટઅપ ઊભું કરવામાં આવ્યું હતું અને 3 વ્યક્તિઓ ફોનમાં વાત કરી રહ્યા હતા, જેમાંના એક વ્યક્તિએ પોતે સીબીઆઈના ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે તથા અન્ય એક વ્યક્તિએ જજ તરીકે પોતાની ઓળખ આપી હતી, જેથી અજયભાઈ ગભરાયા હતા। તેઓએ અજયભાઈને જણાવ્યું હતું કે તમારા નામે એક એરેસ્ટ વોરંટ જાહેર થયું છે અને તમારું એકાઉન્ટ ફ્રીઝ કરવાનો ઓર્ડર આવ્યો છે। હવે તમારો કેસ કોર્ટમાં ચાલશે। જો તમારે તાત્કાલિક જામીન જોઈતા હોય તો અમે બેંક એકાઉન્ટની વિગતો મોકલીએ છીએ, તેમાં જામીન પેટે તમારે પૈસા જમા કરવા પડશે। આટલું કહીને તેઓએ અજયભાઈને વિવિધ બેંકોના લગભગ 5 એકાઉન્ટની વિગતો મોકલી હતી। જો કે અજયભાઈ કોઈ સામાન્ય વ્યક્તિ નહીં પણ એક નિવૃત્ત સરકારી કર્મચારી હોવા છતાં આ ઠગબાજોની વાતોમાં ફસાઈ ગયા અને જામીન મેળવવાના બહાને વિવિધ બેંકમાં આરટીજીએસ મારફતે અંદાજિત 61.30 લાખ રૂપિયા મોકલી આપ્યા હતા। આટલું જ નહીં, વધુ પૈસા પડાવવાની લાલચે આ ઠગ ટોળકી અજયભાઈને વારંવાર કોલ કરીને ધમકાવતી હતી। દરમિયાન એક સમયે અજયભાઈનો દીકરો તેમને કોલ પર વાત કરતા જોઈ ગયો અને સમગ્ર ભાંડો ફૂટ્યો હતો, જે બાદ તેમણે પોતાના પિતાને હિંમત આપીને પોલીસમાં ફરિયાદ નોંધાવવા લઈ આવ્યો હતો। અજયભાઈ ચાવડા કરીને એક નિવૃત્ત શિક્ષક છે, જેમણે ગઈકાલે બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરાવેલી, જે આઈટી એક્ટ મુજબ અને બીએનએસની કલમ મુજબ એક ફરિયાદ દાખલ થઈ છે। એમને ડિજિટલ એરેસ્ટ કરેલા। હવે એમાં આખી વિગત એવી છે કે કોલાબા મુંબઈના પોલીસ સ્ટેશનથી બોલું છું એમ કરીને વિડીયો કોલ કરેલો અને તમને એરેસ્ટ કરવામાં આવે છે અને તમે નરેશ ગોયલ જેટ એરલાઇન્સમાં જે ફ્રોડ કરેલ એના 680 કરોડના વહીવટમાં તમારા બેંકના એકાઉન્ટ નંબર કરવામાં આવેલો છે ઉપયોગ, અને એ પૈસા તમે તાત્કાલિક જે અમે ખાતા નંબર આપીએ છીએ એમાં તમે રિટર્ન કરવા તમારે। અને પછી એમને જે પોલીસ સ્ટેશનના સિમ્બોલ ઓફિસ વગેરે એ વિડીયોમાં દેખાતું હતું। બીજા દિવસે ફરી પાછો એવો કોલ આવેલો કે ભાઈ કોર્ટે તમારું વોરંટ ઇસ્યુ કરેલ છે, આ વોરંટ નંબર છે એ પણ એ દેખાડતા હતા, અને ઓલરેડી જજ સાહેબ છે અને અત્યારે તમારો કેસ સાંભળવાના છે, તો તમારે ઓનલાઈન રહેવું। એ ઓનલાઈન રહેશે, કેસ સાંભળે છે અને એ મીનવાઇલ એમની વાતોમાં આવી જાય છે અને એ ગભરાઈ બી જાય છે કે બને ખરેખર એરેસ્ટ કરી લીધો છે। એટલે ઘરે કોઈને વાત કર્યા વગર એમના ખાતામાં 80 લાખ રૂપિયા હતા નિવૃત્તિના, અને જે કંઈ ભેગા કરેલા પૈસા એમના સનના અને પૈસા, એ પૈસામાંથી 61,30,000 તો ઓલરેડી અલગ અલગ ખાતાઓમાં જેવા 5 બેંક એકાઉન્ટમાં આપી દે છે અને ઘરનાને કોઈને વાત નથી કરતા। એ દરમિયાનમાં ફોનથી વાત કરતાં એમનો દીકરો જોઈ જાય છે અને પછી ખ્યાલ આવે છે, ત્યારે એમનો દીકરો એમને પોલીસ સ્ટેશને લઈ આવે છે। પછી બારડોલી પીઆઈ એમની પૂછપરછ કરે છે અને પૂછપરછમાં ખબર પડે છે કે આ તો ખરેખર ડિજિટલ એરેસ્ટ છે। એની ફરિયાદ લેવામાં આવી છે। અત્યારે પીઆઈ પોતે તપાસ કરી રહ્યા છે અને એ ફરિયાદીની અમે પૂછપરછ બી કરી છે અને આગળની તપાસ પૂરજોશમાં ચાલી રહી છે। હવે આપના માધ્યમથી હું સંદેશો આપવા માગું છું કે સરકારે આ બાબતે ખૂબ અવેરનેસ કરે છે। આપ જાણતા હશો કે મોબાઈલ ફોનમાં પણ એ રિંગ વાગે છે કે આવી જાસામાં નહીં આવવું અને આવા ફ્રોડમાં પડવું નહીં, અને જો કંઈ આવા ફોન આવે તો નિજી પોલીસ સ્ટેશનમાં તમારે એની જાણ પણ કરવી, જેથી પોલીસ તમને મદદરૂપ થઈ શકે। તેમ છતાંય પણ ડિજિટલ એરેસ્ટનો અવારનવાર માણસો ભોગ બનતા હોય છે। અમારી એવી અપીલ છે કે કોઈ પણ પ્રકારની ક્યારેય બેંક તમારી માહિતી માગતી નથી અથવા તો કંઈ કરતી નથી, અથવા તો તમે ઘરે છો અને તમે કોઈ ગુનો નથી કર્યો એ તમને પોતાને ખબર હોવી જોઈએ, જેના કારણે
તમે નજીકના પોલીસ સ્ટેશનનો અથવા તો પોલીસ અધિકારીનો સંપર્ક કરી શકો અને આવી માહિતી આપી શકો નિર્ભયપણે.